અન્ય મહત્વના સમાચાર અમદાવાદ કોર્પોરેશનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો છે। મકરબા પાસે તંત્રની બેદરકારીના કારણે ખાડામાં રિક્ષા ખાબકી। રોડ પર ખાડાનું સમારકામ ન કરાતા અકસ્માતની ઘટના ઘટી। મકરબા પાસે રોડ પર મસમોટો ખાડો પડ્યો હતો। કોર્પોરેશને ખાડાને કોર્ડન કરવાની પણ તસદી નહોતી લીધી। લોકોએ અનેક વખત રજૂઆત કરી, તેમ છતાં ખાડાને પૂરવાની કોઈ પણ તસદી ન લેવાઈ અને અંતે અકસ્માત સર્જાયો। એએમસીની બેદરકારીએ વધુ એક અકસ્માત થયો છે। મકરબા પાસે રોડ પર એક મસમોટો ખાડો પડ્યો હતો અને આ ખાડામાં રિક્ષા ખાબકી। અકસ્માતની ઘટના રોડ પર ખાડો, જેનું સમારકામ ન કરતા અકસ્માતની ઘટના। અમદાવાદ કોર્પોરેશનની બેદરકારીના કારણે અકસ્માત થયું। મકરબા પાસેની ઘટના છે। તંત્રની બેદરકારીના કારણે ખાડામાં રિક્ષા ખાબકી। રોડ પર ખાડાનું સમારકામ ન કરાતા અકસ્માતની ઘટના ઘટી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દીપક, અમદાવાદ કોર્પોરેશનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો છે, શું વધુ વિગતો? જે પ્રકારે અમદાવાદ શહેરમાં વગર વરસાદે ભૂવા પડી રહ્યા છે, ત્યારે વધુ એક ભૂવો પડ્યો અને એ ભૂવામાં રિક્ષા ખાબકી। ઘટના જે છે મકરબા રોડ પર બની છે કે થોડા સમય પહેલા જ આ રોડ બન્યો હતો અને આ રોડ જે છે તેની અંદર ભૂવો પડતાની સાથે જ જે રિક્ષા ચાલક છે તે ખાબક્યો હતો, તે ઇજાગ્રસ્ત થયો છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। હાલ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ભૂવાને કોર્ડન કરવામાં આવે છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે વોટર ડ્રેનેજ જે છે તેનું પ્રોપર કામગીરી નથી કરવામાં આવતી ને તેના કારણે ઉપર રોડ બનાવી દેવામાં આવે છે અને ગમે ત્યારે ભૂવા પડે છે। વરસાદ નથી તેમ છતાં પણ ભૂવો પડ્યો અને તંત્રના પાપે આજે એક રિક્ષા ચાલક જે છે તે અંદર ખાબક્યો હતો, જેને ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। દાદા જી દીપક, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને અમદાવાદ